अम्मा बाद अस्तगफिरुल्लाह ली व लकुम। તમામ તારીફ અને હમદો સના એ પાક પરવરદિગાર માટે છે કે જેની રહેમત જેનો લુત્ફો કરમ પોતાના બંદાઓ ઉપર બેશુમાર છે। એ ખુદા કે જેણે આપણને રજબ અને શાબાન મહિના જેવા અઝીમ મહિનાઓ જોવું નસીબ કર્યું। આ તારીખોથી આપણે વધુમાં વધુ લાભ ઉઠાવીએ અને ખુદાથી વધુમાં વધુ નજદીક થવાની કોશિશ કરીએ। દુરૂદ ઓ સલામ થાય મુહમ્મદ અને આલે મુહમ્મદ ઉપર। અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ કે જેઓએ આપણી હિદાયતની ભરપૂર કોશિશો કરી, આપણી હિદાયતની રાહમાં જુદી જુદી મુશ્કેલીઓને પોતે મહેસૂસ કર્યા અને આપણી હિદાયત કરી ગયા। હવે આપણી જવાબદારી છે કે એમની નૂરાની સીરત અને એમના નૂરાની કલામ થકી આપણે હિદાયતો મેળવીએ। ખુતબાની શરૂઆતમાં પોતાની જાતને અને ત્યારબાદ આપ તમામ મુમિનીનને તકવા, પરહેઝગારી, ગુનાહોથી બચવા, નેક અને પરહેઝગાર બનવાની ભલામણ કરું છું। નહજુલ બલાગા આપણા ખુતબે જુમાનો વિષય અને એનો 69માં નંબરનો પત્ર મૌલા હારિસે હમદાનને આ પત્ર લખે છે કે જેને ઇન્શાઅલ્લાહ આપણે છેલ્લા જુમલાઓ બયાન કરીને આ પત્રને આજે આપણે પૂરો કરશું। હારિસે હમદાનને મૌલા આ અખલાકી પત્રની અંદર 34 ભલામણો કરે છે। 34 અખલાકી એવી વાતો કે જે દરેક જમાનામાં દરેક ઇન્સાનને લાગુ પડતી હોય। આજે આપણે આ હદીસોને આ ભલામણોને આપણે સાંભળ્યા, ખરેખર મહેસૂસ થાય કે મૌલા આજના જમાનામાં આપણાથી ખિતાબ કરી રહ્યા હોય। એમાંથી 31 ભલામણો અત્યાર સુધી બયાન કરી ચૂક્યો છું અને આજે બીજી 3 ભલામણોને બયાન કરીને આપણે આ પત્રને પૂરો કરીએ। મૌલા ફરમાવે છે કે વવક્કિરિલ્લાહ વહિબ્બા અહિબ્બાહ, ખુદાનો રિસ્પેક્ટ કરો, ખુદાની સામે અદબથી પેશ આવો, ખુદાનો એહતરામ જાળવો, ખુદાની તાઝીમ કરો। આ ખુદાની સામે જેટલું તવાઝુ, જેટલી નમ્રતા, જેટલું ઝૂકવું હોય ખુદાની સામે ઝૂકો અને તમામ ઇજ્જતો ખુદાના માટે છે એમ માનો। ખુદાવંદે આલમની સામે અદબ રાખવાની ભલામણ કરે છે। જો ખુદાની સામે બેઅદબી ના કરાય। ખુદાની સાથે જ્યારે વાત કરવી હોય, દુઆ માંગવી હોય તો કેવા શબ્દો વડે માંગવામાં આવે માસૂમીનથી શીખીએ। દુઆએ કુમૈલમાં કેવા જુમલા, કેવા શબ્દોનો મૌલા ઉપયોગ કરે છે। સહીફે સજ્જાદિયામાં એ સિવાય માસૂમીનથી બયાન થયેલી દુઆઓમાં એક જાતનો અદબ, ખુદા સાથે વાત કરવી હોય તો અદબ, અને બીજો અદબ ખુદાની નજરમાં એ છે કે હંમેશા ખુદાને હાજિર અને નાઝિર સમજે। હું જે હાલતની અંદર છું, કોઈ પણ હાલતમાં હું, ખુદા મને જોઈ રહ્યો છે, એના હુઝુરમાં આપણે છીએ, એની સામે ગુનાહથી પરહેઝ કરો। આ છે અલ્લાહની તાઝીમ અને ખુદાની સામે અદબ। આગળ ફરમાવે છે વઅહબિબ અહિબ્બાહ, ખુદાના દોસ્તોથી મોહબ્બત કર। ખુદા જેનાથી મોહબ્બત કરે છે તું પણ એનાથી મોહબ્બત કર। આ એક હદીસની અંદર બાબ છે। આપણને તાલીમ આપવામાં આવી કે મોહબ્બત કરવી હોય તો ખુદાના માટે, નફરત અને દુશ્મની હોય તો ખુદાના માટે। મોહબ્બત કરીએ ખુદાના મુહિબ્બોથી અને દુશ્મની કરીએ ખુદાના દુશ્મનોથી। મૌલા કહે છે કે સારા લોકો, નેક લોકો કે જેને ખુદા ચાહે છે તું પણ એની મોહબ્બતને અપનાવ અને તેની સાથે મોહબ્બત ભર્યો વર્તાવ કર ખુદાના કારણે, ખુદાની મોહબ્બતને કારણે। ત્યારબાદ છેલ્લી ભલામણ આ પત્રની મૌલા કહે છે વહઝરિલ ગઝબ, ગુસ્સા અને ગઝબથી બચ, એનાથી પરહેઝ કર, એનાથી ડર। ઇન્સાનને જ્યારે ગુસ્સો આવે આ કોઈ મામૂલી હાલત નથી હોતી। જ્યારે ઇન્સાન નિર્વે થાય, જ્યારે ઇન્સાન ગઝબનાક થાય, ક્રોધ આવે, આ એક અજીબ હાલત હોય છે, અજીબ કૈફિયત હોય છે। ઇમામ આ હાલત ઉપર એક એવી વાત કહી છે, ગુસ્સાની હાલત જ્યારે ઇન્સાનની ઉપર તારી થાય, મૌલા કહે છે ફઇન્નહુ જુન્દુન અઝીમુન મિન જુનૂદ ઇબ્લીસ, આ ગુસ્સો અને ગઝબ શૈતાનનું મોટું લશ્કર છે। ખુદા ગુસ્સો ઇન્સાનની અંદર જ્યારે આવે,
ઇબ્લીસનું લશ્કર છે. ઇમામ નથી કહેતા ઇબ્લીસ છે શૈતાન છે, શૈતાન તો છે, એનું લશ્કર છે અને એ પણ અઝીમ, બહુ મોટું લશ્કર છે. ઇન્સાન એટલે જ ગુસ્સાની હાલતમાં એવા કામો કરી બેસે છે કે બાદમાં જ્યારે નોર્મલ હાલતમાં વિચાર કરે ને તો ખૂબ પછતાવો થાય, ખૂબ શર્મિંદગી થાય કે ગુસ્સામાં આવું મારાથી થઈ ગયું. ત્યારે જો કંટ્રોલ કરી લીધો હોત તો, ત્યારે મેં મારા ઉપર કાબુ રાખી લીધો હોત તો, ત્યારે મેં ગુસ્સાને પી લીધો હોત તો. પણ પછી શું ફાયદો જ્યારે આ ગુસ્સો નીકળી ગયો, શૈતાન અને એનું લશ્કર એનું કામ કરી ગયા. એટલે જ્યારે પણ ગુસ્સો આવે ને જાણે એમ કે ઇન્સાન પોતાના દિલના દરવાજા ખોલી દે છે શૈતાનના લશ્કરને દાખલ થવા માટે. એક શૈતાન બહેકાવવા માટે કાફી છે, એક શૈતાન બુરા રસ્તે લઈ જવા માટે કાફી છે. જો એનું લશ્કર આવે તો પછી શું હાલત થાય, એ ઇન્સાનને ક્યાં લઈ જાય આ ગુસ્સો. ઇમામ આ અખલાકી બાબતોની અંદર સૌથી લાસ્ટમાં આ મહત્વના પોઈન્ટ ઉપર ઇમામ ધ્યાન દોરવે છે કે ગુસ્સાથી બચ, ગુસ્સાથી પરહેઝ કર. ઈ ઇબ્લીસનું લશ્કર છે કે જે ઘણું જ મોટું છે. ગુસ્સો એક એવી હાલત છે ને કે ઇન્સાનને જોઈએ એના ઉપર કંટ્રોલ રાખે, કાબુ રાખે. ગુસ્સો તો આવે, નોર્મલ વાત છે. ઇન્સાનનું ધાયરું ક્યારેક ના થાય, ગુસ્સો આવે. ઇન્સાનને જેમ પસંદ છે એમ ના થાય, ગુસ્સો આવે. ઇન્સાન જેમ વિચારે છે એમ ના થાય તો ગુસ્સો આવે. કોઈની હરકતથી, કોઈના શબ્દોથી, કોઈના વર્તાવથી પણ આ ગુસ્સા ઉપર કાબુ રાખવો, એને કંટ્રોલમાં રાખવો, આ કમાલની વાત છે. અહીંયા જિહાદ બિન નફ્સ છે, પોતાના નફ્સ સાથે જિહાદ અહીંયા છે. ફક્ત પોતાના નફ્સ સાથે નહીં, આ ઇબ્લીસના લશ્કરની સાથેની લડત છે કે જો ઇન્સાન ગુસ્સાની અંદર પોતાના ઉપર કંટ્રોલ અને કાબુ રાખે. નહીતર ગુસ્સો એક એવી ચીજ છે ને કે જે ઇન્સાન ગુસ્સાને ના પીએ અને ગુસ્સાને જાહેર કરે ને તો ઇન્સાન ફક્ત ગુસ્સાને જાહેર નથી કરતો, પોતાની જાતમાંથી ગુસ્સાને નથી કાઢતો. જે એના દિલમાં હશે, જે એના મગજમાં હશે, જેવો એ ઇન્સાન હશે ને એવો દેખાઈ આવશે કે આવા શબ્દો બોલે છે, આવો વર્તાવ કરે છે. જેટલા ઐબ ઇન્સાન અત્યાર સુધી સાચવીને રાખ્યા હોય ને બધા નીકળી જાય જ્યારે એને ગુસ્સો આવે. બુરાઈઓ બધી જાહેર થવા લાગે જ્યારે એને ગુસ્સો આવે. જો એ ગુસ્સાને જાહેર કરી લે. એટલે જ આપણા છઠ્ઠા ઇમામે જાફર સાદિક અલૈહિસ સલામ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ પોતાની એક હદીસમાં ફરમાવે છે કે મન કફ્ફા ગઝબહુ સતરલ્લાહુ ઔરતા. જે કોઈ ગુસ્સાની ઉપર કાબુ રાખે ને ખુદા એના ઐબોને પણ ઢાંકીને રાખે છે. આ ગુસ્સા ઉપર કાબુ ન રાખવાથી ઐબ ઉઘાડા પડી જાય અને આપણી બુરાઈઓ બહાર આવી જાય. ગુસ્સો ઇન્સાનના ઐબને જાહેર કરે છે. એટલે જ ગુસ્સા ઉપર કાબુ રાખવો આ આપણી જવાબદારી. મૌલા આ સાથે આ પત્રને પૂરો કરે છે. નહજુલ બલાગાનો 69મા નંબરનો પત્ર જે હારિસે હમદાનને લખ્યા હતા. હારિસે હમદાન મૌલા અલીના ખાસ ચાહવા વાળા, મૌલા અલીના નેક સહાબી, આલિમ પણ હતા, ફકીહ પણ હતા, ઇલ્મે હિસાબના માહિર હતા. એટલે જ વારસાના મસાઇલ અને અહેકામ લોકોને તાલીમ આપતા, વારસાને તકસીમ કરવામાં તેઓ એક્સપર્ટ હતા. હારિસે હમદાન એ છે કે જેઓ એક વખત જંગે સિફીન બાદ મૌલા અલી સાથે બેઠા હતા. જંગે સિફીન અને નહેરવાન બંને પૂરી થઈ ગઈ પછી મૌલા અલી સાથે બેઠા હતા અને મૌલા અલી ત્યારે ગમગીન હતા અને પોતાના ગમનું કારણ બતાવે છે કે આ જંગથી પાછા ફરતી વેળા હું કરબલાથી પસાર થયો હતો અને કરબલાની વાતો મેં ખ્વાબમાં જોઈ અને કરબલાનો બનાવ હારિસે હમદાન ને મૌલા અલી બયાન કરે છે. હારિસે હમદાન જિંદા હતા. હિજરી સન 65 ની અંદર કરબલાના બનાવના 4 વર્ષ બાદ તેઓનો ઇન્તકાલ થાય છે. પણ તેઓ કરબલામાં હાજર નહોતા. એમની ઝઈફીના કારણે, એમની ઉંમર એટલી મોટી હતી. મૌલા અલીના જમાનામાં હિજરી સન 40 ની પહેલા જ્યારે મૌલા અલીની ખિદમતમાં આવતા, વાત કરતા, ત્યારે પોતાના શબ્દો એમ હતા કે મૌલા હવે મારી ઉંમર મોટી થઈ ગઈ છે, હવે હું બૂઢો થઈ ગયો છું, મને આ બધી વ્યાધિ અને ફિક્ર છે. અને મૌલા અલીને તસલ્લી આપતા, એની સાથે વાત કરતા.
મૌલા અલીના જમાનામાં હિજરી સન 40માં જો પોતાને બુઢા લેખતા હોય ત્યારે એની ઉંમર મોટી હોય તો હિજરી સન 65માં અથવા કરબલાના બનાવ વખતે હિજરી સન 61માં એમની ઉંમર ઘણી વધારે હતી. તેઓ બીમાર હતા, બિસ્તરે બીમારી પર હતા, હરકત નહોતા કરી શકતા, એટલે કરબલામાં તેઓ મોજૂદ ના હતા. આ હતા હારિસે હમદાન કે જેમને મૌલા અલીએ ફરમાયું હતું કે યા હારો હમદાન મય યમુદિયરની, જે કોઈ દુનિયાથી જાય છે ને ઈ મને ચોક્કસ જોઈએ છે. મૌલાએ વાયદો કર્યો હતો કે હું તારી મદદ માટે આવીશ, તને બચાવવા માટે આવીશ. પૂરે સિરાત ઉપર મરતી વેળા મર્યા પછી અલગ અલગ મરહલાઓમાં તું મારી ઝિયારત કરીશ. આ હતા હારિસે હમદાન. એમને ઇમામ આ લેટર અને પત્ર લેખા, અખલાકી વાત તો એમના માટે મૌલા બયાન કર્યા. ખુદા ઇન્શાઅલ્લાહ જે કંઈ બયાન થયું છે બોલનાર સાંભળનારને અમલની નેક તૌફીક અતા ફરમાવે. અહેકામ અને મસાઇલની અંદર પણ ચાહું છું કે આપણે રોઝાના બારામાં અહેકામ અને મસાઇલને શરૂ કરી. આજથી બરાબર 1 મહિનો બાકી છે. આજે પહેલી શાબાન છે અને ઇન્શાઅલ્લાહ 1 મહિનાની અંદર આપણે અલ્લાહની મહેમાનીમાં દાખલ થાશું. રોઝા, મુસ્તહબ રોઝાના અમુક મસાઇલ મેં તમારી સમક્ષ રજૂ કર્યા. આપણે વાજિબ રોઝાના અમુક મસાઇલને બયાન કરવા માંગુ છું કે રોઝા વાજિબ થવાની અમુક શરતો છે. કોના ઉપર રોઝા વાજિબ છે? આ શરતો જેના ઉપર હોય, જેની અંદર હોય તો રમઝાન મહિનો આવે એટલે એના ઉપર રોઝા રાખવા વાજિબ. અમુક શરતો મસાઇલની કિતાબમાં, ખાસ કરીને આયતુલ્લાહ સિસ્તાની હફિઝહુલ્લાહ પોતે લખે છે પોતાની નવી તૌઝીહુલ મસાઇલની અંદર કે અમુક શરતોની સાથે રોઝા વાજિબ. તેમાંથી એક છે કે ઇન્સાન બાલિગ હોય. જ્યાં સુધી નાબાલિગ છે ત્યાં સુધી એના ઉપર રોઝા વાજિબ નથી. બાલિગ હોય તો પછી રોઝા વાજિબ થાય. શક્ય છે દીકરો રાતના બાલિગ થાય તો બીજા દિવસનો રોઝો એના ઉપર વાજિબ છે કે એ રાખે. દિવસના ભાગમાં બાલિગ થાય તો એ દિવસનો રોઝો એના ઉપર વાજિબ નથી, પણ બીજા દિવસે એના ઉપર રોઝો વાજિબ છે. બાલિગ થયા એટલે તરત જ રમઝાન મહિનો હોય તો આપણા ઉપર રોઝા વાજિબ થઈ જાય. એટલે જ હુકમ છે બાળકોને નાનપણથી, ખાસ કરીને મસાઇલમાં તેઓ ચોખવટ કરે છે કે 7 વર્ષની ઉંમરથી દીકરાઓને રોઝો રાખવાની આદત પાડે. જેટલો રાખી શકે, અડધો દિવસ, અમુક કલાકી રોઝો રાખી શકે છે તો એની આદત પાડવામાં આવે કે જેથી બાદમાં રાખી શકે. આવી જ રીતના દીકરીઓને પણ નાની ઉંમરથી રોઝા રાખવાની આદત પાડવી જોઈએ. જ્યારથી બાલિગ થઈ જાય ત્યારથી રોઝા વાજિબ. બીજું છે આકિલ. કોઈ અકલમંદ હોય. એનું વિરોધી શું થાય આપણે બધા જાણીએ છીએ. કોઈ માણસની પાસે અક્લ ના હોય, કંઈ સમજી ના શકતો હોય, કંઈ દિમાગ જ ના હોય તો પછી એવા લોકો ઉપર રોઝા પણ વાજિબ નથી. આકિલ લોકો, અકલમંદ લોકો પર રોઝા વાજિબ છે. એટલે જ ક્યારેક એવું બને ને, ઘણા લોકોની તબિયત એટલી ખરાબ હોય કે અમુક દિવસો સારા હોય અકલમંદ, અમુક દિવસ એ લોકો નું મગજ કામ ના કરતું હોય તો એ દિવસોની અંદર જો એના રોઝા છૂટે તો એની કઝા નથી, કારણ કે એના ઉપર વાજિબ નથી એ દિવસોની અંદર કે જ્યારે એની અક્લ ચાલી જતી હોય. આ સિવાય બીજી પણ અમુક શરતો છે કે જેને ઇન્શાઅલ્લાહ આપણે આવતા ખુતબાની અંદર રજૂ કરશું. ખુદાની બારગાહમાં દુઆ ગુજારી, પરવરદિગારા માહે રજબની અમારી ઇબાદતોને તારી બારગાહમાં કબૂલ ફરમા અને આ માહે શાબાનમાં બહેતર તરીકાથી તારી ઇબાદત કરવાની નેક તૌફીક અતા કર. પરવરદિગારા અમારા મા બાપના ગુનાહોને માફ કર, અમારી ઔલાદને નેક તૌફીક અતા કર. ખુદાયા દરેક મુમિનીન મુમિનાત, ખાસ કરીને જેના હકમાં દુઆની ભલામણ કરવામાં આવી, પરવરદિગારા તેમને શિફા અતા કર. પરવરદિગારા ઝમાનાના ઇમામના ઝુહૂરમાં જલ્દી કરી અમારો શુમાર એમના સાથીઓમાં કર. રબ્બના તaqabbal મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.